દેશભરમાં 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે। લોકો સ્વતંત્રતા, સંવિધાન અને લોકશાહી મૂલ્યો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે। શાળા, કોલેજો, સરકારી કચેરીઓ અને સામાજિક સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે। અમદાવાદમાં ઉજવણી એક અનોખા અને આકર્ષક સ્વરૂપે જોવા મળી છે। સિંધુ ભવન રોડ પર 26મી જાન્યુઆરી નિમિત્તે ગુજરાત વિન્ટેજ ક્લાસિક કાર ક્લબ દ્વારા ભવ્ય વિન્ટેજ કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં શહેરના વિન્ટેજ વાહનોના શોખીનોએ ઉત્સાહથી ભાગ લીધો અને રાષ્ટ્રીય તહેવારને વિશેષ રીતે ઉજવ્યો। દર વર્ષે પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસે આ પરંપરા ચાલે છે, જે દેશ પ્રેમ, સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરે છે। આ વખતે અંદાજે 30થી વધુ વિન્ટેજ કાર અને 15 વિન્ટેજ બાઇક સામેલ થઈ હતી। તમામ વાહનો પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। રેલી દરમિયાન દેશભક્તિના નારા ગુંજ્યા અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો। જૂની ગાડીઓની અંદરમાં લોકોને બધાને સાચવણી રાખવાની આદત હતી। એ લોકોએ બધાએ સાચવીને રાખી કે આપણી ધરોહર પાછળવાળાને ખ્યાલ આવે। આનો અસલ વાક્ય એ હતા કે જો આવું કંઈક બનતું હોય ત્યારે જ્યારે એને વ્યવસ્થિત કરીએ ત્યારે બહુ સુંદર અને સાચવાયેલું રહે છે અને આપણી પછી આવનાર યંગ જનરેશનને ખ્યાલ રહે છે કે શું છે। અમારું ક્લબ ફોર્મ કરવાનો એક જ આશય હતો કે જૂની ગાડી જે સિટીમાં છે એ લોકોની બંધ પડી હોય એ આવી ઇવેન્ટો કરીએ તો ગાડી લોકોને ચાલુ રાખવાનું એક પ્રોત્સાહન મળે અને લોકો ખૂબ પોતાનો શોખ પૂરો કરી શકે અને ગાડીઓ ચાલુ રાખી અને અમારી સાથે આવા ડ્રાઈવમાં આવે। એ માટે અમારી પાસે જે જૂનામાં જૂની ગાડી છે અમારી ક્લબમાં એ 1926ની છે। ત્યારથી માંડીને જુદા જુદા મોડલની જુદી જુદી ગાડીઓ હરેક માલિક પાસે હોય તો એ હરેક ઇવેન્ટમાં જુદા જુદા મોડલની ગાડી લાવે, કારણ કે એકની એક ગાડી જો હર ઇવેન્ટમાં લાવે તો ઇન્ટરેસ્ટિંગ ના રહે। એટલે આ રીતે અમે વર્ષમાં 4-5 ઇવેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી લોકો પોતાની ગાડીઓ બંધ કરવાની જગ્યાએ